ઘણા વર્ષો પહેલા એક રાજ્યમાં એક રાજા રાજ કરતા હતા. બહુ સારા, પ્રજા પ્રેમી, ન્યાયધીશ. જંગલમાં શિકાર કરવા જતા એક દિવસ એક ગરીબ માણસ ઉપર એમની નજર પડી. એ માણસની ગરીબી અને નિરાશા જોઈ એમણે પોતાની પાસે બોલાવીને એમને પૂછ્યું, કેમ લે, તને કંઈ કરવાનું મન નથી થતું? માણસે કીધું, થાય છે ને રજાજી, પણ અમારા જેવાને સાથ કોણ આપે છે? લાગે છે મારું તો નસીબ જ ખરાબ છે. રાજાએ કીધું, ચાલ, આજ હું તને એક મોકો આપું છું. આજે સૂર્યાસ્ત પહેલા જો તું મારા મહેલમાં આવી જાય અને તારાથી લેવાય એટલું સોનું તું લઈ લે તો એ બધુંય તારું. માણસ રાજી થઈ ગયો અને ઘરે જઈને પોતાની પત્નીને બધી વાત કરી. પત્ની પર રાજી થઈ ગયા અને કીધું, ઝટ જાઓ હવે તમે અને જેટલું લેવાય એટલું સોનું લઈને આવો. માણસે કીધું, હા હવે જાઉં છું, પણ પહેલાં મને થોડું ખાઈ તો લેવા દે, મને ભૂખ લાગી છે. પત્નીએ ઉતાવળ રાખીને રસોઈ બનાવી અને એમને જમાડ્યા. જમીન ઊભા થયા અને એમને થોડીક નીંદર આવી ગઈ. નીંદર આવી એટલે એક ઝપકી એમણે લઈ લીધી. ઉઠીને જોયું તો તડકો આવી ગયો હતો. એ દોડતો દોડતો જવા લાગ્યો, પણ તડકાને લીધે થાકી ગયો. થાકીને પાછો સૂઈ ગયો. પણ આ વખતે ઉઠીને એણે જોયું તો સૂર્યાસ્ત થવા આવ્યું હતું. એ વધારે સ્પીડમાં દોડવા લાગ્યો. દોડતા દોડતા મહેલ સુધી પહોંચી તો ગયો, પણ મહેલના દરવાજા બંધ થઈ ગયા હતા અને સૂર્યાસ્ત પણ થઈ ગયો હતો. એ જોર જોરથી રોવા લાગ્યો. અમીર બનવાની એટલી સારી તક મારી પાસે આવી હતી અને મેં મારા હાથથી સમય પર એની કદર ના કરતા, કે કહું તો સમયની કદર ના કરતા મેં એને ગુમાવી દીધી છે. માટે સાહેબ, સમયની કદર કરતા શીખો. રાધે રાધે.